મારી કિંજલ, હું તને અહીંયાથી લઈ જવાનો છું. શું વિચારે છે કિંજલ? એ જ કે આ રમકડું સુશાંતે મોકલ્યું છે ને. હાસ તો સાંભળ્યું નહીં? તને લઈ જવાની કેવી વાતો કરતો હતો આ સુશાંતનો પ્રેમપત્ર. કિંજલને કહેજો કે પ્રેમથી મારી પાસે આવી જાય. મોકલો તને ઇન્સ્પેક્ટર રાણા પાસે. હા, બીજલ, એ રમકડું છે. એની સાથે વાત કરવાનો કોઈ અર્થ છે? અને તોય આપણે આ રમકડાથી ડરી ગયા. તું કહેવા શું માંગે છે? એ જ કે આપણે આમ ક્યાં સુધી ડરતા રહીશું? કંઈક તો કરવું પડશે ને, નહીતર સુશાંત જેવા લોકો આપણું જીવવું હરામ કરી નાખશે. ગુસ્સો તો મને બહુ આવી રહ્યો છે. કેટલો બધો બંદોબસ્ત કર્યો હતો પપ્પાએ, ઇન્સ્પેક્ટર રાણાએ, કે સુશાંત ઘર સુધી ના પહોંચી શકે. પણ તોય આ રમકડા રૂપે એ ઘર સુધી પહોંચી જ આવ્યો. આ બધું પેલા પશાભાઈના માણસના કારણે થયું છે. 100-200 રૂપિયા માટે વેચાઈ ગયો. તો એક કામ કરીએ, ઇન્સ્પેક્ટર રાણાને એના પર છું કરી દઈએ, એટલે જે સાચું હશે એ આપોઆપ સામે આવી જશે. પણ અત્યારે સાચું બહાર લાવવા કરતા સુશાંતને બહાર લાવવું વધુ મહત્વનું છે. પણ કેવી રીતે? સુશાંતને તો આ સંતા કુકડીની રમત માફક આવી ગઈ છે, તો પછી એને બહાર કેવી રીતે લાવવો? દાણા, સેજલ, દાણા. પંખીને પકડવા માટે શિકારી ઝાડ પાથરીને દાણા નાખે છે ને, તો બસ આપણે પણ એ જ કરવાનું છે. હવે બહુ થયું. આમ ફફડાટ સાથે જીવવાનો શો અર્થ? આવવા દે પ્રાઇવેટ નંબરથી ફોન. એટલે સુશાંતનું ધી એન્ડ કરી જ નાખીએ. પણ સુશાંત ફોન કરે જ એવું જરૂરી તો નથી ને? આટલા ટાઈમમાં હું સુશાંતને બરાબરનો ઓળખી ગઈ છું. આ રમકડું મળ્યા પછી આપણી શું હાલત થઈ છે એ જાણવા માટે એ ચોક્કસથી ફોન કરશે. મેં તો પહેલા જ કહ્યું હતું કે હવે કંઈ પણ થશે ને તો પપ્પા કહી દેશે કે રૂમમાં બેસો, દાદરો પણ નથી ઉતરવાનો. અને જો એવું જ થયું ને મેં જ્યારે સવારના પપ્પાને એમ કીધું કે આપણે સુશાંતને પાઠ ભણાવીએ, તો મને કહે કે અત્યારે તું રૂમમાં જઈને પાઠ ભણવા બેસ. મને તો વિશ્વાસ નથી આવી રહ્યો કે પપ્પા આવું પણ કંઈ કહી શકે. હા, પણ એ બધાથી તો આ કિંજલ મેડમને કઈ ફરક જ નથી પડતો ને. ચૂપચાપ આપણી વાતો સાંભળે છે અને જો મોબાઈલમાં જ ઘૂસીને જોઈ રહી છે. પ્રાઇવેટ નંબર. મેં કહ્યું તું ને કે રમકડું મોકલાવ્યા પછી રિએક્શન જાણવા માટે સુશાંત ફોન કરશે. તું જલ્દીથી ફોન ઉપાડ એટલે ખબર પડે સુશાંતનો આગળનો પ્લાન શું છે. હેલો, કોણ? હેલો કિંજલ, સાંભળ. સુશાંતને ખબર પડી ગઈ છે કે તું ને હું વાતો કરી રહ્યા છે. હું તારા સુધી એની બધી માહિતી પહોંચાડી રહી છું. એ મને મારી નાખશે કિંજલ. હું મરવા નથી માંગતી. નિત્યા, સાંભળ, રડ નહીં અને ડરવાનું બંધ કર. હા, ડર નહીં, બિલકુલ ડર નહીં. અમે લોકો ત્યાં આવી રહ્યા છીએ. તું પ્લીઝ અહીં આવી જા ને. ગાંધી રોડ, આંબેડકર નગર, બંગલો નંબર 4. મને બચાવી લે કિંજલ. તું આવે છે ને? હા, હું આવું છું. અને સાંભળ, જો મારે આવતા મોડું થઈ જાય ને તો તું સુશાંતને એમ કહી દેજે કે હું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ એ તને છોડી દે. કિંજલ, આ તો શું બોલી રહી છે? નિત્યા ખાતર તારે શહીદ થવાની કોઈ જરૂર નથી. તું શાંતિ રાખને. દાણા, શિકાર, સમજાય છે તને? કિંજલ,
સાથે લગ્ન કરીશ મારી ખાતર મને બચાવવા? હા તું ડરતી નહીં હા. ઓ નો સુશાંત, નિત્યા કોની સાથે વાત કરી રહી છે? હા, છોડી દે મને, છોડ મને. પોલીસને બધું કહી રહી છે. હે? ફોન મૂક. છોડ મને. હદ કરે છે આ માણસ તો. હું રૂપેશને ફોન કરું છું. આપણે ગમે એમ કરીને નિત્યાને સુશાંતના પંજામાંથી છોડાવીને રહીશું. વાત તો સાચી છે કિંજલ, પણ આ નિત્યાનું મને કંઈ સમજાતું નથી. હજુ ગઈકાલ સુધી તો એ અમદાવાદ કરતી હતી અને આજે અચાનકથી આંબેડકર નગરનું સરનામું આપી રહી છે. સાંભળ, અત્યારે આ બધી વાત કરવાનો ટાઈમ નથી આપણી પાસે. હા, ને આપણે એક વખત ત્યાં પહોંચતા થઈએ એટલે હકીકત બધાની સામે આવી જશે કે કોણ કેટલું સાચું છે ને કોણ કેટલું ખોટું. ફોન કરીએ છે સર. રૂપેશ પહોંચતો જશે. હા હા, નિત્યાનો જીવ બચી જાય. એ છોકરીઓ ક્યાં જાઓ છો? આમ આવો. અને તમે બંને નીચે કેમ ઉતર્યા? તમારા પપ્પાએ કહ્યું છે ને કે રૂમમાં જ રહેજો. હા હા, અમને ખબર છે. તું પહેલા એમ કે પપ્પા ક્યાં છે? એ દુકાને ગયા છે, પણ તમે બંને પહેલા ઉપર જાઓ. એ શક્ય નથી મમ્મી. હમણાં જ નિત્યાનો ફોન હતો. સુશાંત એને મારી રહ્યો છે. ને અમે એનો જીવ બચાવવા જઈ રહ્યા છીએ. શું? તો જરાય નહીં. ગાંડી થઈ ગઈ છો તમે બંને જણ્યો. અરે તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? ઓલો મગજ ફરેલો એની સામે જાઓ છો તમે. આજે તો ગમે તે થાય, હું તમને નહીં જવા દઉં. મમ્મી પ્લીઝ. તે અને પપ્પાએ અમને નાનપણથી એક જ વાત શીખવી છે, બીજાની મદદ કરો. ને અત્યારે નિત્યા જે મુસીબતમાં છે એનું એક કારણ હું પણ છું. એણે મને મદદ કરવા ચાહી છે. મમ્મી તું ચિંતા નહીં કર. અમે એકલા નથી જઈ રહ્યા. જો રૂપેશ પણ આવી ગયો છે. અમે એની સાથે જઈ રહ્યા છીએ. અરે આ બધા કામ પોલીસના છે, આપણા નહીં. અમને ખબર છે મમ્મી, પણ રાણા સાહેબે પોતે અમને કહ્યું છે કે તમે ત્યાં પહોંચતા થાવ, હું પણ ગાંધી રોડ આવવા માટે નીકળી જ રહ્યો છું. મમ્મી પ્લીઝ, અમને કંઈ નહીં થાય, જવા દે. અરે પણ મમ્મી, આજે અમે લોકો તારા સમથી પણ નથી રોકાવાના. સોરી. મેથમાં તો બંગલો નંબર 4 આજ બતાવે છે. લાગે છે આજ છે. હા, ત્યાં સામે પણ 4 નંબર જ લખેલું છે. ડ્રાઈવર. બીજલ પછી શું? આગળ બોલ. બોલતા બોલતા અટકી કેમ ગઈ? મને કે કિંજલે નિત્યાને શું કહ્યું? એ તો એમ જ કે હું તને બચાવવા માટે આવું છું. ખોટું ના બોલ બીજલ. હવે તું કિંજલને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. મારી નજરમાં નજર નાખીને જવાબ આપ મને કે કિંજલે નિત્યાને સુશાંતથી બચાવવા માટે શું કહ્યું? હા, કિંજલ તો મને એમ કહીને ગઈ છે કે હું એને આજે મારા સમ આપું ને તો પણ અહીંયા રોકાવાની નથી. પણ તને જો તારી માનો જીવ જરા પણ વાલો હોય ને તો મને એમ કે કિંજલે શું કહ્યું નિત્યાને? એ જ કે એ સુશાંત જોડે લગ્ન કરવા તૈયાર છે. શું? પાછું બોલ. શું કહ્યું કિંજલે? કિંજલ નીકળો. કિંજલબેન, આજે પાછો પ્રાઇવેટ નંબર ઉપરથી કોઈનો ફોન આવ્યો હતો? ના. ઠીક છે. મને આ બંગલામાં થોડુંક રિસ્ક લાગી રહ્યું છે.